નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કાન સંબંધી કોઈ પણ પ્રકારની આપણને તકલીફ થાય, કાનની અંદર તમને મેલજામ થઈ ચૂક્યું હોય, ખંજવાળ પણ આવતી હોય, પોરું પણ નીકળતો હોય, અથવા તો ઘણી એવી બીજી સમસ્યા થતી હોય, ઓછું સંભળાતું હોય, તો એવા સંજોગોની અંદર તમે આ ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. તમને ખૂબ ફાયદો થઈ શકશે. કાનની અંદર એકદમ જે કંઈ તકલીફ થઈ રહી છે એ કમ્પ્લીટ ધીરે ધીરે કરીને રિકવરી તમને મળી શકશે. એટલે ફક્ત તમારે સાંજે સૂતી વખતે 2 થી 3 ટીપા તમે નાખવાના છે, બરાબર છે. એનાથી વધારે આપણે ટીપા નથી નાખવાના. એટલે ખરજવું થતું હોય, પરું નીકળતું હોય, મેલ જામ થતું હોય, ઓછું સંભળાતું હોય, ઝણઝણાટી થતી હોય, એ બધી તકલીફો થતી હોય, એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. અને ખાસ કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે. તો ખૂબ સરળ અને સીધો સાદો ઉપાય છે. તમે ઘરે બેઠા જ આ ઉપાય તમે કરી શકશો. તો એની અંદર તમારે સૌથી પહેલાં તો આપણે લોખંડની કઢાઈ લેવાની છે, અને ત્યારબાદ આપણે તલનું તેલ લેવાનું, બરાબર છે. તમે તલનું તેલ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો. તમને 100 ગ્રામ 50 ml જેટલું પણ લઈ શકો, બરાબર છે. 1 કપ પણ તમે લઈ શકો, 1 ગ્લાસ પણ તમે લઈ શકો. તમારી ઈચ્છા અનુસાર તમે તલનું તેલ પ્યોર તમે લઈ શકો. અને ત્યારબાદ એની અંદર લીમડાના પાનનું ચૂર્ણ, એટલે સૂકા પાન નથી, લીલા પાનનું ચૂર્ણ થોડા ઘણા છે એને સૂકવી દો, અને ત્યારબાદ એનું ચૂર્ણ બનાવી દો. અને એ જે ચૂર્ણ છે એ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે સૌથી પહેલાં તો આપણે લોખંડની કઢાઈની અંદર તલનું તેલ નાખી દો, અને ત્યારબાદ લીમડાના પાનનું જે ચૂર્ણ છે એ નાખી દો. ત્યારબાદ ધીમા તાપે એને ગરમ કરવાનું. આપણે ધીમા તાપે ગરમ કરતા રહો. અને ત્યારબાદ જે લીમડાનું પાનનું જે ચૂર્ણ છે, અથવા તો ચૂર્ણ તમારે ના બનાવવું હોય તો થોડા ઘણા છે વાટીને પણ તમે એ તલના તેલની અંદર નાખી શકો. તો લીમડાના પાન જે છે એ કમ્પ્લીટ બળી જાય ત્યારબાદ તમારે ઉતારી લેવાનું, ઠંડુ પડવા દો. અને ત્યારબાદ તમે કમ્પ્લીટ કોઈ કાપડ દ્વારા એને ગાળી લો, બરાબર. 2 થી 3 વખત તમે એને ચાસણીથી ગાળી લો, બરાબર છે. અને એ તેલ જો તમે સાંજે સૂતી વખતે અથવા તો તમે દિવસ દરમિયાન પણ તમે 1 થી 2 કલાક જો તમે આરામ કરવાની ઈચ્છા હોય તો તમે 1 થી 2 ટીપા કાનની અંદર તમે નાખી શકો. તો તમને કાન સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે, ઓછું સંભળાતું હોય, મેલ જામ થઈ ચૂક્યો હોય, ખંજવાળ આવતી હોય, નાની ફૂલ્લીઓ પણ થતી હોય, એ જે કંઈ તકલીફ થઈ રહી છે, પોરું નીકળતો હોય, એ તમામ સમસ્યામાંથી તમને ખૂબ સારું રિઝલ્ટ અને આરામનો અનુભવ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે એ જ ટૂંકી અને ટચ માહિતી આપવી હતી. અને કદાચ તમને તકલીફ થતી હોય તો ચોક્કસપણે તમે બેશકપણે તમે આ પ્રયોગ કરી શકશો. તમને કોઈ આડઅસર થવાની શક્યતા પણ રહેશે જ નહીં. આ આયુર્વેદિક ઔષધિ છે, આયુર્વેદના નિયમ અનુસાર છે. તો તમે બેશકપણે આ પ્રયોગ કરી શકો, જેથી કરીને આપણને જે કંઈ તકલીફ થઈ રહી છે કાન સંબંધી, એની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ મળી શકે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવો ટોપિક સાથે. ત્યાં સુધી ખાસ કરીને મિત્રો, તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો, ખાનપાનની અંદર ખાસ ધ્યાન રાખજો. જોકે બધી મારી તમને માહિતી આપવાનો કોઈ એ નિયમ નથી, પણ આપણે બને ત્યાં સુધી આપણે ખાનપાન સાથે થોડા ઘણા અંશે કાળજી રાખીએ. આપણી જીવનશૈલીની અંદર સાથે થોડા ઘણા અંશે નિયમો, આપણે આપણા શરીરને મેચ થાય એવા નિયમો પણ આપણે જાણવા જરૂરી છે, કાળજી રાખવી પણ જરૂરી છે. કેમ કે તને સૌની અંદર આપણે સૌને ખ્યાલ આવી ચૂક્યો છે કે અનેક પ્રકારની તકલીફો થઈ રહી છે, નાની ઉંમરથી લઈને વૃદ્ધાવસ્થા દરમિયાન પણ. તો સૌથી અગત્યની તકલીફ એ થઈ રહી કે નાની ઉંમરના વ્યક્તિઓને પણ અનેક જાતની મહા મોટી બીમારીઓ આવી ચૂકી છે. તો એ મહા મોટી બીમારીઓ આપણા શરીરની અંદર આવી જ ના શકે. તો એના માટે આપણે ખૂબ કાળજી રાખવી જરૂર છે. ખાનપાનની અંદર, જીવનશૈલીની અંદર આપણે બદલાવ લાવવો જરૂરી છે. તો જ આપણા શરીરને સુરક્ષિત, સહી સલામત રાખી શકીએ. જેથી કરીને જે કંઈ સમસ્યા સર્જાય, માની લો કે કોઈ સમસ્યા આપણા શરીરની અંદર આવી ચૂકી, તો એને ટૂંક સમય માટે આપણે દૂર પણ કરી શકીએ. તો
એની અંદર આપણે રિકવરી અને રાહત મળી શકે. તો બને ત્યાં સુધી તમે આયુર્વેદ સાથે જોડાઈ જજો. આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખજો, જેથી કરીને તમને આવી જ સંપૂર્ણ માહિતીઓ આ ચેનલ દ્વારા મળતી રહેશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત સહી સલામત આયુષ્ય મળે એ પ્રભુની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.